ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડ ધારકોની તંત્ર દ્વારા નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે। રેશન કાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશન કાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતાં અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનોના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી, જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ, બીપીએલ, અત્યોદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર NS વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 20,895 રેશન કાર્ડ ધારકો જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 MCA ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાનું બહાર આવ્યું હતું। આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 7 દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે। પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે। નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે। આથી NFSA કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે, પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન NFSA કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે NFSAનો લાભ મળી શકે। વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું KYC કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે। આ પ્રકારની કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવી રહી છે, જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાઠવાયેલ નોટિસમાં PM કિસાન યોજના અથવા જમીન માલિકના આધાર પર રેશન કાર્ડ રદ કરવા જણાવ્યું છે, જ્યાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ 2013 તથા બંધારણની કલમ 21 જીવન અને આહારના હકનું ખુલ્લું ઉલ્લંઘન છે। જમીનની માલિકી આર્થિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ નથી। સંયુક્ત કુટુંબોમાં વારસાઈ વહેંચણ બાદ હિસ્સો નહિવત રહે છે અને ખેડૂતોની આવક પૂરતી નથી। આવી સ્થિતિમાં અનાજ કાપવું એ લોકોના પેટ પર લાત મારવા સમાન છે। સરકાર દ્વારા ચૂંટણીઓ આવે છે ત્યારે ગરીબોને મફત અનાજ આપવાની જોગવાઈઓ કરવામાં આવે છે। 2013માં અન્ન સુરક્ષા કાયદો કોંગ્રેસની સરકારે લાવેલી હતી અને એ અંતર્ગત APL અને BPL પરિવારોને સબસિડાઇઝ રેટથી જ્યારે રાશન પૂરું પાડવાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આ દોહરા માપદંડવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર વાલિયા તાલુકાના હજારો રાશન ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે। મને મળતી માહિતી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની નોટિસો આપવામાં આવી છે અને NFSAમાંથી આવા રેશન કાર્ડ ધારકોને દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાયેલી છે, જેને સંપૂર્ણપણે અમે વખોડી કાઢીએ છીએ। સરકારને પત્ર લખી અને આ કાર્યવાહી રદ કરવા માટેની જાણ કરી છે। જો સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ જન આંદોલન ઊભું કરી અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે અને કોંગ્રેસ દ્વારા ગરીબોને અન્ન સુરક્ષાનો જે અધિકાર આપવામાં આવેલો છે એનું રક્ષણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ।